આ મેં એને દુઃખ દીધું, ત્યાં પ્રતિક્રમણ હોવું જોઈએ. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય, અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ઘૂસાઈ જાય, એ કર્મ હલકું થઈ જાય. નવું ખબર પડ્યું કે આવું કે કપરકાપી ફૂટી ગયા એટલે આપણે તરત અક્કલ પર ઘા માર્યો. કેટલું આપણે પોતાની જાતને કેટલા હોશિયાર માનીએ છીએ, હું બધા પોળું નહીં, ચોખ્ખો છું, સાચું છું, તમને ભાન નથી પડતું. કેટલું બધું મેં ઊંધું ચાલ્યું, પછી શબ્દ નીકળી ગયા. કાંઈક અતિક્રમણનું સેમ્પલ વધારાનું. અને આ ક્રિયાઓ હવે આપણે નિશ્ચયથી અક્કલ ગયો એટલે આપણી માટે આ ક્રિયાઓ બાકી રહેશે પ્રતિક્રમણની. જેટલું પ્રતિક્રમણ જોર મરાશે એટલું આ બધું ચોખ્ખું થશે. પછી એને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તો એ અતિક્રમણ કહેવાય, અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ. અને તે 12 મહિને કરીએ છીએ એવું નહીં, સૂટ ઓન સાઇટ હોવું જોઈએ. તો કંઈક આ દુઃખો જાય. વિતરાગના કહેલા મત પ્રમાણે ચાલે તો દુઃખ જાય, નહીં તો દુઃખ જાય નહીં. બરાબર, દુઃખ ઉપર વાત આવી પાછી. અને કે છે આચરણ શું પેલું કપડે કાપી ફૂટે ને મોઢે બોલે નહીં, પણ આમ મોઢા બગાડે. આવો આવી ત્યારથી બસ નુકસાન જ કરે છે, એ વાતો કરે અંદર. તે આચરણ બગડ્યું ને તો આચરણથી એને દુઃખ પહોંચે. એ તરત જોઈએ કે મારી સામે કોણ જુએ છે આમ. અને આનું છોકરું તો શું કરે, કપડે કાપી ફૂટે પછી રડવા દેશે. કશો વાંધો નહીં, કારણ હમણાં મને વટ થઈ ગયા પહેલા રડી લો, પછી વડે જ નહીં આપણે કોઈ. પણ મોટા રડે નહીં, પણ આમ જોઈએ કે મારી સામે કોણ જુએ છે, પછી ભાવ બગાડે છે કોણ. બધું આચરણ આપણું તરત બગડી જાય. જબરી બધું નુકસાન જ કરે છે. અને બાપને ત્યાં બધા કામ કર્યા નથી, આવડત છે નહીં, બધું નુકસાન કરે છે. કેટલું મેં ચક્કર ચલાવી નાખે. અને એ બધું અતિક્રમણ જ કહેવાય. અને એ પ્રતિક્રમણ કરવું જ પડે. અને કે છે ને આ જો પ્રતિક્રમણ નહીં કરો શૂટ ઓન સાઇટ તો કઈ દુઃખો ઘટશે નહીં કે છે. અને આ વિતરાગોના મત પ્રમાણે ચાલીએ તો જ દુઃખ જાય. આ વિતરાગ માર્ગ એવો છે ને કે એક જ એવું છે કે દુઃખનું સ્વરૂપ છે, ત્યાંથી વિતરાગ માર્ગમાં ચાલતા વિતરાગ માર્ગ પૂરો થાય તો સર્વસ્વ દુઃખો જાય. એ એક જ માર્ગ એવો છે. બીજા બધા ધર્મના માર્ગો દ્વંદ્વવાળા છે. એ એક લેવા જતા બીજું આવશે જ. ત્યાં એક જ એવું છે દ્વંદ્વાતીતનો માર્ગ, વિતરાગ માર્ગ. અને એ મત એમના કહેલા મત પ્રમાણે ચાલીએ તો જ દુઃખ જાય. આ જગતમાં કંઈ પણ દુઃખ જતું હશે તો ભલે એક અંશ પણ એ લોકો પેરેલલ જતા હશે. અને આપણને તો એક્ઝેક્ટ મળી ગયો છે ટ્રેક વિતરાગ માર્ગનો. દાદા એ કયા પ્રમાણે ગમે તે ચોપડી ઉપાડો ને એની ક્રોધ હોય કે પ્રેમ હોય કે બધી આખો વિતરાગ માર્ગ જ એમણે ખુલ્લો કર્યો છે. અને એ જ પ્રમાણે જો આપણે જીવન ગોઠવતા જઈએ તો બોલો કાંઈ પરિસ્થિતિ ફેરફાર કર્યા વગર અહીં નિરંતર પરમાનંદમાં રહી શકાય. પછી આમ થાય પ્રતિક્રમણ. એની મેળે આવડે એનું નામ અતિક્રમણ. અને પ્રતિક્રમણ શીખવું પડે. અતિક્રમણ તો એની મેળે આવડે. કોઈકને ગોદો મારવો હોય, શીખવા ના જવું પડે. એ તો કોઈકનું જોઈને શીખેલો જ હોય. હવે અતિક્રમણ કરીએ તો પ્રતિક્રમણ કરવું પડે. આમ આ વ્યવહારમાં બધા બેઠા છે, એમાં કશું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. આ તો કોઈકને ગોદો માર્યો હોય કે કોઈકની મસ્કરી કરી હોય, એ અતિક્રમણ કર્યું, તો એનું પ્રતિક્રમણ કરવું પડે. ગોદો માર્યો હોય ને એ ધક્કા મુક્કીમાં થાય, જવા દે ને ખસને એવું ગોદો મારી દે ને. ટ્રેનમાં તો ખાસ જોયું આપણે. એ ચડતા પછી એમ પોતે મારે અને મજા આવી જાય ને કે મેં એને મને માર્યો, પછી મેં એને બરોબર માર્યો છે. અને કદાચ એને ના મારશે તો પાછો મારી દે. પછી કોઈને મસ્કરી કરી હોય, કોઈને ગોદા માર્યા હોય, અને આવડે એની મેળે નાના છોકરાને આવડે. જરાક એને જો આમ દબાવવા ગયા ને એવું બચકું બદલે આવડે ને. મેં તો મેં જોયેલું મારે મારતો એવી મારે આમ મોઢા પર મારે, પેટમાં પાટવું મારે. હા તો આવડે છે. નાના છોકરા કેવી શીખી આવતો છે, પણ એના બહુ શીખી લાગ્યો. તો આવા અતિક્રમણ તો તિરાડ તો બહાર ના હોય. પછી સમજણા થયા ત્યારથી તો બધું પ્રતિક્રમણ કરતા શીખીએ. એ શીખવું પડશે પ્રતિક્રમણ કે છે. પછી એ પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું દાદાશ્રી? આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે, એટલે આત્માને ઉદ્દેશીને કરવાનું, નહીં તો ભગવાનને ઉદ્દેશીને કરવાનું. હે ભગવાન, પશ્ચાતાપ કરું છું, માફી માંગુ છું અને ફરી નહીં કરું હવે. બસ એ પ્રતિક્રમણ. ખોટું થયું હોય તો તરત ખબર પડી જાય ને. મુમુક્ષુ: હા દાદાશ્રી, એનું પ્રતિક્રમણ કર્યું એટલે ધોવાઈ ગયું. મુમુક્ષુ: ધોવાઈ જાય ખરું એ? દાદાશ્રી: હા હા ચોક્કસ. વળી પ્રતિક્રમણ કર્યું એટલે પછી રહે નહીં ને. પેજ નંબર 19. બહુ મોટું કર્મ કર્યું હોય તો આ બળેલી દોરી જેવું દેખાય, પણ હાથથી અડીએ તો ખરી પડે. મુમુક્ષુ: એ પસ્તાવો કેવી રીતે કરવું? બધાને દેખતા કરું કે મનમાં કરું? દાદાશ્રી: મનમાં દાદાજીને યાદ કરીને કે આ મારી ભૂલ થઈ છે, હવે ફરી નહીં કરું, એવું મનમાં યાદ કરીને કરવાનું. એટલે ફરી એમ કરતા એ બધું દુઃખ ભૂલાઈ જાય, એ ભૂલ તૂટી જાય છે. પણ એવું ના કરીએ તો ભૂલો વધતી જાય. આ મેં તમને હથિયાર આપ્યું છે. આ પ્રતિક્રમણ એ મોટું હથિયાર આપ્યું છે, કારણ કે આખું જગત કાપવાનું મોટામાં મોટું હથિયાર જ આ છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે ને પ્રતિક્રમણથી જગતનો વિલય થાય છે. બસ આ જ છે. પ્રતિક્રમણ થયું એ દોષ થયો, એ તમને ખબર પડી એટલે દોષ શૂટ ઓન સાઇટ કરવો જોઈએ. તમારે દોષ દેખાયો કે શૂટ કરો.
આ એક જ માર્ગ એવો છે કે પોતાનો દોષ દેખાતા જાય અને શુદ્ધ થતા જાય. એમ કરતા કરતા દોષ ખલાસ થતા જાય. આખા જગતને કાપવાનું મોટામાં મોટું હથિયાર જ આ છે. બોલા આપણી બધી વાતો જગતમાંથી છૂટવાની છે. કેમ કરીને જગતમાંથી છૂટાય આપણાથી? અને ઊભું શેનાથી થયું એ બધું રહસ્ય દાદા ખુલ્લું કરતા જાય કે એની અપોઝિટ જશો તો ખલાસ થઈને ઊભું રહેશે, જગતમાંથી છૂટી જઈશું. અને આ કહે ને કે ભૂલ જે પ્રતિક્રમણ ના કરો તો ધીમે ધીમે ભૂલો વધતી જાય. અને આ કોઈ અવતારમાં પ્રતિક્રમણ કર્યું જ નથી. આ ભાવમાં શરૂ થયું છે આ અડધી ઉંમર ગયા પછી. તો હવે આપણે કહે ને કે એટલે 2 કલાક કીધું કે 2-3 કલાક કરો. હવે તો 4 કલાક કાઢવાની વાત થઈ છે હમણાં તો. 1 કલાક ચરણવિધિઓ ખાસ કરવી જ જોઈએ, 1 કલાક વાંચન ખાસ કરવું જ જોઈએ, 2 કલાક સામાયિક ખાસ કરવી જ જોઈએ. એક આપણી કષાયની અને એક વિષયની. અને વાંચનમાં અડધું બ્રહ્મચર્યનું, અડધું કષાય સામે કેવી રીતે જાગૃત થતું દાદાનું વિજ્ઞાન સમજવાનું. આ તો ઓછામાં ઓછું 24 કલાકમાંથી 20 કલાક તો સંસાર માટે ટાઈમ કાઢવાની છૂટ જ છે. 20 કલાક એ ઓછા કહેવાય કે હજુ જોઈએ વધારે? 20 કલાક ચાલશે કે છે, વાંધો નહીં. હવે તો 4 કલાક આત્મા માટે કાઢવાની વાત છે. 20 કલાક ચાલશે નહીં. 24 કલાક આત્મા માટે કરતા જ નથી, એ સંસાર માટે જ કરીએ છીએ. 10 મિનિટની ચરણવિધિ 15 મિનિટની 20 મિનિટની કરવી તો નહીં થતી. કેમ? બાબલો નાનો કે છે, 7 જ મહિના છે, મારે ટાઈમ જ નથી મળતો. તો હવે શું થાય? કરતા કરતા ઠાઠડી જવાનો કરતા હોય તોય ટાઈમ ના મળે, એવો સંસાર છે. અને આ એવો સકંજામાં ઘાલેલા છે લોકોને, નવરાશ ના પડે. ભણાવવાનું, પરણાવવાનું, પછી બહુ કકડાટ, પછી મળવા જવાનું, માંદા સાજા, નોકરી ધંધા, નવરો જ ના પડે. હવે આપણે નવરા પડાય પણ કકડાટ ટાઈમ ખાતો તો એ બંધ થઈ ગયો આપણો. હવે ધીમે ધીમે હાથ ધોવાનું પુરુષાર્થ માંડ્યા કરવાનો. પણ જોઈશું શું? એટલે સમજવા માટે વાણી વાંચવી પડે. અને તો શક્તિ તો જોઈએ ને. હું તમને કહું, જો તમે રોજ 3 માઇલ ચાલવાનું, ખાધા વગર ચલાય કરો એટલે ખાધું તો પડે. તો આ વિધિઓ બધી ખોરાક ખાઈએ છીએ. એ તાકાત આવે પછી આપણે શક્તિઓ આવે પછી પ્રતિક્રમણો થાય બધા. અને વાણી વાંચીએ એટલે આપણે વિઝન ખોલું થાય. શું શેનું જ ચોખ્ખું કરવાનું? એક આત્મા શું છે, કઈ રીતે બીજું બધું પારખવું છે, કેવી રીતે એને ચોખ્ખું રાખવું. અને પછી 2 કલાક બરોબર પછી પાવર લીધો, થોડું સ્ટડી કર્યો, પછી બરોબર 2 કલાક, 1 કલાક વિષય સામે અને 1 કલાક અહંકાર સામે. આ 2 જ મોટા દોષો છે. બેનો હોય કે ભાઈઓ હોય, બધા પછી જુદા જુદા પણ હોય છે. પણ આ કાઢવા 4 કલાક સાધના રૂપે કાઢવા જેવું છે. એટલે અત્યારથી જોર ના મારશો ઘરમાં પછી કે બસ 4 કલાક એટલે ઘરના કામકાજ પડતા મૂકો, નોકરી ઓછી કરે એવું નહીં. પણ આ ખ્યાલમાં રાખીશ જેમ જેમ ટાઈમનો સદુપયોગ, રવિવારનો દિવસ હોય તો 3-4 કલાક કાઢીએ, જ્યાં જ્યાં સરપ્લસ ટાઈમ મળે, જેને સરપ્લસ ટાઈમ મળે ને ધીમે ધીમે 4 ભાગમાં સેટિંગ કરવા જેવું છે. વિધિઓ, સામાયિક, વાંચન અને કષાય રહ્યું છે એ સામાયિકમાં. પછી પસ્તાવો બનાવટી ન હોય કદી. આમાં આવશે દાદાની વાતોમાં. એ નાના દોષ માટે દાદા કે ને 2-2 કલાક ધ્રુવ કે છે, 2-2 કલાક શબ્દ વાપરે છે કેટલી વખત. અને બહુ ભારે દોષ હોય ને તો 5 કલાક ખૂબ પસ્તાવા લો કે છે. બોલો, દાદાએ જ કહ્યું છે. એટલે આ તો આપણે મળશે રેફરન્સ બધા. મુમુક્ષુ, આવા તમે કેટલા પ્રતિક્રમણ કરો છો? પ્રશ્નકર્તા, કોઈને દુઃખ થાય તો તરત પસ્તાવો કરું. દાદાશ્રી, પસ્તાવો એ વેદના થાય છે તે છે. પસ્તાવો એ પ્રતિક્રમણ ના કહેવાય, છતાં એ સારું છે. મુમુક્ષુ, પાપ કર્યા પછી આપણે પસ્તાવો લઈએ તો એ પાપમાંથી મુક્તિ કઈ રીતે મળે? એવું તો પછી કર્યા જ કરે. દાદાશ્રી, એ બધો રસ્તો હું કરી આપીશ. મુમુક્ષુ, એક બાજુ પાપ કર્યા કરે ને એક બાજુ પસ્તાવો કર્યા કરે.